શરીરનું વજન ધીમે ધીમે વધતું જવું, પેટની આસપાસ ચરબી જામવા લાગવી, શ્વાસ ફૂલવો, થાક કે ભારેપણું લાગવું, આવી સમસ્યા હોય તો આજનો વિડીયો પૂરો જોવા વિનંતી. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સ્થૂળતા કેમ વધે છે, તેના શરૂઆતના સંકેતો શું છે, સ્થૂળતા થઈ જાય તો કઈ બાબતો ઉપર ધ્યાન રાખવું અને તેને ઓછું કરવાના સુરક્ષિત અને સરળ ઉપાયો કયા છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્થૂળતાના શરૂઆતના સંકેતો: પેટની આસપાસ ચરબી વધવી. જો કમરની આસપાસ ચરબી ધીમે ધીમે વધી રહી હોય તો આ પહેલો સંકેત હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે કપડાં ટાઈટ લાગવા માંડે કે પેટ પહેલાં કરતાં વધુ બહાર નીકળેલું લાગે. આ માત્ર દેખાવની વાત નથી. પેટની આસપાસ વધેલી ચરબી શરીર માટે એક એલર્ટ ગણી શકાય. થોડી મહેનતમાં થાકી જવું, જો થોડું ચાલવાથી, સીડીઓ ચડવાથી કે ઘરનું કામ કરવાથી જલ્દી થાક લાગતો હોય તો આને નજરઅંદાજ ન કરો. શરીર પર વધારાનો બોજ પડવાથી આવું અનુભવાઈ શકે છે. શ્વાસ ફૂલવો. જો પહેલાં સરળતાથી કામ થઈ જતું હતું પરંતુ હવે થોડી મહેનતમાં પણ શ્વાસ ફૂલવા લાગે છે તો આ ધ્યાન આપવા જેવી બાબત છે. ઘણીવાર શરીરનું વધારાનું વજન હૃદય અને ફેફસાં પર વધુ દબાણ નાખે છે. સાંધામાં દુખાવો. જો ઘૂંટણ, નિતંબ કે ઘૂંટીઓમાં દુખાવો રહેવો. વધારાનું વજન સાંધા પર વધુ દબાણ લાવે છે, એટલા માટે ચાલવામાં અસહજતા વધી શકે છે. ઊંઘ યોગ્ય રીતે ન આવવી. જો ઊંઘ વારંવાર ઉડી જતી હોય કે રાત્રે શ્વાસ લેવામાં અસહજતા અનુભવાતી હોય તો આના પર ધ્યાન આપો. ઘણા લોકોમાં વજન વધવાની સાથે ઊંઘની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે. જમ્યા પછી પણ ભારેપણું. જો થોડું જમ્યા પછી પણ પેટ ભારે લાગે કે સુસ્તી અનુભવાય તો આ પણ ધ્યાન આપવા યોગ્ય સંકેત છે. ખૂબ વધારે અને અનિયમિત ખોરાક શરીરને ભારે કરી શકે છે. કમરનો ઘેરાવો વધવો. ક્યારેક વજન બહુ વધારે ન વધે પરંતુ કમર ધીમે ધીમે વધતી રહે. આ પણ એક મહત્ત્વપૂર્ણ સંકેત છે. કમરનું વધવું શરીરમાં જમા થયેલી વધારાની ચરબીનો ઇશારો હોઈ શકે છે. વારંવાર ગળ્યું ખાવાનું મન થવું. જો વારંવાર ગળ્યું એટલે કે મીઠાઈ ખાવાની ઈચ્છા થાય કે જંક ફૂડ વારંવાર યાદ આવે તો પોતાની ટેવો પર ધ્યાન આપવું જોઈએ. ઘણીવાર અનિયમિત ખોરાક અને ઓછું પાણી આવી ઈચ્છાને વધારી શકે છે. આત્મવિશ્વાસ ઓછો અનુભવવો. ઘણા લોકો સ્થૂળતાના કારણે પોતાને અસહજ અનુભવવા લાગે છે. ક્યારેક કપડાં, ક્યારેક ચાલવામાં તો ક્યારેક ભીડમાં સંકોચ અનુભવાય છે. આવા સમયે શરીરની સાથે મનનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સ્થૂળતા કેમ વધે છે? અનિયમિત દિનચર્યા. વારંવાર તળેલું અને મસાલેદાર ખાવાનું, ગળ્યા પીણા અને પેકેટ ફૂડ, ઓછું હલનચલન કે ચાલવું ફરવું, ઊંઘની કમી અને તણાવ અથવા સ્ટ્રેસ. કેટલાક લોકોમાં હોર્મોન્સ કે દવાઓના કારણે પણ વજન વધી શકે છે. એટલા માટે જો વજન ઝડપથી વધે તો ડૉક્ટરની સલાહ લેવી સમજદારી છે. સ્થૂળતા થઈ જાય તો કઈ બાબતો પર ધ્યાન રાખવું? રોજ સમયસર ભોજન કરો. એક જ વારમાં ખૂબ વધારે ન ખાવો. ગળ્યા પીણા ઓછા કરો. ઘરનું હળવું અને સંતુલિત ભોજન પસંદ કરો. રોજ થોડો સમય ચાલવા ફરવા માટે કાઢો. ઊંઘ પૂરી કરો. તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરો. તમારું હેલ્થ ચેકઅપ
કરાવતા રહો. જો શુગર, બીપી કે થાઇરોઇડની સમસ્યા હોય તો તેને કંટ્રોલમાં રાખો. જલ્દી પરિણામ મેળવવા માટે કડક કે અસુરક્ષિત રીતો ક્યારેય ન અપનાવો. સ્થૂળતા કેવી રીતે ઓછી થઈ શકે? કોઈ કડક ડાયેટ કે ભૂખ્યા રહેવાની વાત નથી કરતા, પરંતુ એવા સુરક્ષિત ફેરફારો જે લાંબા સમય સુધી કામ આવે. તળવાની ટેવ ઓછી કરો. ગળ્યા પીણા છોડો અથવા ઘટાડો. થાળીમાં શાકભાજીનું પ્રમાણ વધારો. દાળ, ફળ અને આખા અનાજ સંતુલિત માત્રામાં સામેલ કરો. મોડી રાત્રે જમવાનું ઓછું કરો. દિવસમાં થોડો સમય ચાલવામાં કે હળવી પ્રવૃત્તિમાં જરૂર લગાવો. ફોન પર સમય ઓછો વિતાવો. પરિવાર સાથે એક સ્વસ્થ રૂટીન બનાવો. તમારી પ્રગતિ ધીમે ધીમે જુઓ. જો વજનની સાથે થાક, શ્વાસ ફૂલવો કે સાંધાનો દુખાવો વધી રહ્યો હોય તો ડૉક્ટરને બતાવો. જો વજન અચાનક વધવા લાગે, કમર ખૂબ ઝડપથી વધે, શ્વાસ ફૂલવા લાગે, પગમાં સોજા આવે, શુગર કે બીપી પહેલાંથી હોય અથવા ઊંઘમાં ખૂબ પરેશાની થાય તો ડૉક્ટરની સલાહ જરૂર લો. યાદ રાખો, સ્થૂળતા કોઈ એક દિવસની સમસ્યા નથી. તે ધીમે ધીમે બને છે અને ધીમે ધીમે જ તેના પર કામ કરવું પડે છે. પરંતુ સારી વાત એ છે કે યોગ્ય ટેવોથી તેને સંભાળી શકાય છે. દોસ્તો, આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.